ઝઘડિયા દુષ્કર્મની પીડિત બાળકીની સારવારમાં જોડાયેલ તબીબોનું એસએસજી હોસ્પિટલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં નાની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરી તેના શરીરના કેટલાક ભાગે ઈજાઓ પહોંચાડી હતી, જેથી તે બાળકીને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી। જોકે ટૂંકી સારવાર બાદ આ નાની બાળકીનું મોત નીપજ્યું હતું। આ બાળકીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આશરે 10થી વધુ ડોક્ટરોની ટીમ જોડાઈ હતી। આ તમામ તબીબો દ્વારા બાળકીની સારવાર કરી તેને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે આ તમામ તબીબોનું એસએસજી હોસ્પિટલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ફરજ બજાવતા અને જુદા જુદા વિભાગોના ડૉક્ટર્સ જે પૈકી આજરોજ અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા ઝઘડિયા કેસમાં બાળકીની સારવારને બાળકીની બચાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવનાર દિવસ રાત જોયા વગર બાળકીની સારવાર કરનાર ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું, જે પૈકી અમારા બાળક રોગ વિભાગ, સર્જરી વિભાગ, એનેસ્થેસિયા વિભાગ તેમજ ફોરેન્સિક મેડિસિન વિભાગના ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું। આ ટોટલ 10 ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા બધા જ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સને જે બી પણ કંઈક આવું હાર્ડ વર્કિંગ કરશે, જે બી એના માટે આ સન્માનનો પ્રોગ્રામ વારે ઘડીએ ચાલતો જ રહેશે। એટલે અમારા સરનું સૂચન છે કે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની બેસ્ટ કાર્યક્ષમતા દર્શાવે અને આ પ્રકારનું માન મેળવવાનું સન્માન મેળવવાનો એ રાખે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।